ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। પ્રભાત એજ્યુકેશન ફાઉન્ડેશન અને મણિનગર વિધાનસભા દ્વારા દિવ્યાંગજન અને વરિષ્ઠ નાગરિક સાધન સહાય કેમ્પનું આયોજન। આ પ્રસંગે સંબોધતા હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે મણિનગરના નગરજનોને આજીવન અભિનંદન પાઠવવા જોઈએ, કારણ કે તેમણે જ નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટી ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દેશના પ્રધાનમંત્રી તરફની યાત્રાનો પાયો મજબૂત કર્યો હતો। જાત પાંત સમાજ ધર્મથી અળગા રહીને માત્ર માનવ સેવાનું લક્ષ્ય રાખીને આજનો દિવ્યાંગજનો તેમજ વરિષ્ઠ નાગરિકોને સાધન સહાય કેમ્પ કર્યો, તે માટે સૌનો નતમસ્તક છું। આજે 350થી વધુ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો તેમના જીવનમાં પગભર થઈ આત્મનિર્ભર થવાની દિશામાં પગલું ભરડાયા છે। તેમને હૃદયપૂર્વક નમન કરું છું। જન્મથી કે અકસ્માતના કારણે આવેલ તકલીફને સાહસ અને ઈચ્છા શક્તિ દ્વારા લડીને પોતાનું જીવન નિર્વહન કરે છે, તે ખરેખર વંદનને પાત્ર છે। તેમાં સહભાગી થઈએ તેથી મોટી બીજી કોઈ સેવા હોઈ જ ના શકે, તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખેલ મહાકુંભમાં પણ એક સ્પેશિયલ એડિશન શરૂ કરીને દિવ્યાંગજનોને ખૂબ મોટી તક આપી છે અને દિવ્યાંગોએ પણ તેમાં ખૂબ ઉત્તમ પરિણામો મેળવ્યા છે, તે આપણી સમક્ષ છે, તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું। દિવ્યાંગ ખેલાડીઓના પરફોર્મન્સ અને કોન્ફિડન્સમાં વધારો ખેલ મહાકુંભની આ સ્પેશિયલ એડિશનના કારણે થયો છે, એ સમગ્ર દુનિયા સમક્ષ છે।